તો ગાઈસ આપણા અમે ઊભા છે મંદિરની બહાર અને આ તળાવ છે, આ તળાવ છે, આ મેઇન મંદિર છે અને મંદિરની પાછળ અમે ઊભા છે. અત્યારે ચાલીએ છે. મારા મમ્મી લોકો શોપિંગ કરવા ગયા છે અને તમે જોઈ શકો છો આ પથ્થર જો, અને બધા પથ્થર એમને ઘર બનાવ્યું છે. એમની માનતા એ હોય છે કે કંઈક ઘરનું કંઈક સારું થવાનું એટલા માટે પથ્થર સ્થિર રહે છે. ના થવા ને તો બાકી પડી જાય છે, એવું કંઈ છે. મને પણ વધારે ખબર છે નહીં. જેમ કે સારું છે એટલું જ છે, બહુ વધારે મને પણ નહીં ખબર. અત્યારે અમે ચાલીએ છીએ, તમે જોઈ શકો છો પાછળ જેસલમેર છે, જેસલમેર આવેલું છે. અને અત્યારે અમે અહીંયા છે, આપણું મેન મંદિર છે. આવી રીતે આ વખતે પાણી ઓછું થઈ ગયું છે, પાણી વધારે હતું તો અહીંયા આગળ મંદિરની સામે જ છે. અને અત્યારે અમે ઊભા છે અહીંયા પાછળ. તો ફટાફટ આપણે જઈએ. ચલો આપણે બજારમાં ફરીએ. હવે બજારમાં ચલો, બજારમાં થોડી શોપિંગ કરીને પછી રૂમ પર જઈએ. રૂમ પર જમી બમીને પછી રૂમ પર, પછી બીજી જગ્યાએ બીજી એક લોકેશન પર જવાનું છે. ત્યાં ફોટોગ્રાફીને બધું બહુ છે, તો ત્યાં જઈને આપણે થોડા ટાઈમમાં મળીએ. ગાઈસ તો અમે બજારમાં ફરીને શોપિંગ કરીને રૂમ પર આવી ગયા છે. તો બધા રૂમમાં બેઠા છે, બધા રૂમ પર બેઠા છે અને ઊંઘે છે. તો ગાઈસ અમારી 5 કે 6 વાગ્યાની ટ્રેન છે અને બીજું તો કંઈ કામ નથી. તો અમે થોડો ટાઈમ આરામ કરીશું. આરામ કર્યા પછી અમે જઈશું પોખરણ મેલ જોવા. જો મેલ લગભગ બંધ છે કે ખુલ્લો છે નહીં ખબર, પણ લગભગ ખુલ્લો છે. તો મેલ પણ તમને બતાવીશ કેવો છે રાજસ્થાનમાં પોખરણ મેલ. તો થોડો અમે અત્યારે આરામ કરીને ફટાફટ નીકળવા જઈએ, બિકોઝ અમારી 5:30ની ટ્રેન છે. અત્યારે વાગ્યા છે સવારના 11 અને અમે ફ્રેશ થઈને જઈએ. ફ્રેશ અપ થઈને આરામ કરીને થોડા ટાઈમ આપણે મળીએ. હેલો ગાઈસ, તો અમે હવે રૂમ છોડીને હવે જઈ રહ્યા છે પોખરણ મેલ. તો બંધ છે, તો અમે જઈશું ડાયરેક્ટ પોખરણ રેલવે સ્ટેશન પર. ત્યાંથી અમને જગ્યા મળી જશે ટ્રેનમાં બેસવાની. અમે ત્યાંથી જઈને પછી ડાયરેક્ટ ઉતરીશું વડોદરા. અત્યારે અમે બેઠા છે પોખરણ સ્ટેશન, છગડામાં બેઠા છે. મમ્મી લોકો આગળ છે, સામાન બધો અમારા જોડે છે, આગળ છે. રેલવે સ્ટેશન પોખરણ રેલવે સ્ટેશન. પછી અમે પોખરણ રેલવે સ્ટેશન પર આવી ગયા હતા અને ટ્રેન તો બહુ લેટ બતાવે છે. 7:30 પછીની ટ્રેન છે અમારી પોખરણથી વડોદરા. અત્યારે અમે જઈ રહીએ છીએ પોખરણ મહેલ ફરવા. ખબર નહીં ખુલી ગયો હશે કે નહીં ખબર, એવું પણ થોડી શોપિંગ કરીશું. ત્યાં જઈને ભૂખ બી બહુ લાગી છે, તો ફટાફટ અમે નાસ્તો વાસ્તો કરીશું. અને અત્યારે બેઠા છે છગડામાં. અમે લોકો પાછળ બેઠા છે. રેલવે સ્ટેશન પોખરણ બજારમાં જઈને તમને મળીએ આપણે. એ સમયે આપણે પોખરણમાં આવી ગયા તો ગયા હતા. પોખરણની હાલ તો બંધ છે. તો અમે થોડીક શોપિંગ કરીને, ચપ્પલ ને એની શોપિંગ કરીને હવે અમે જઈએ છીએ ચાલતા રેલવે સ્ટેશન પર. બજારમાં થોડું ફર્યું, તમે જોઈ શકો છો પાછળ મેં દેખાય જ છે તમને. એ રીતે અમે હવે ચાલતા જઈએ છીએ બરાબર રેલવે સ્ટેશન પર પહોંચીને. હેલો ગાઈસ, તો અમારી ગાડી છે, મમ્મી લોકો આગળ છે. તો અમે અલગ ગાડી આપણી ઓકી જાય છે. તો સ્પ્રાઇટ પીતા અમે જઈએ છીએ ચાલતા રેલવે સ્ટેશન, પોખરણના રેલવે સ્ટેશન પર. આ છે બિહાર આંબે. તો બહુ દૂર છે ને, નજીક જ છે. તમે આ વ્યૂ જોઈ શકો છો. અમે અત્યારે હું ચાલું છું મારી બેગ લઈને. મારી મમ્મી લોકો આગળ છે. અને અમારી ટ્રેન છે 7:30ની. અમે થોડુંક
શોપિંગ કરી હતી, ચપ્પલ ને એવું કંઈ લીધું, લેધરનું બધું. અહીંયા બેસ્ટ અહીંયા પોકરણની ખાસ વાત એ છે કે ત્યાં મેલ છે અને મેલની બહાર નીકળતામાં જ તમને ચપ્પલ મળશે લેધરના. કુર્તા પર કુર્તા નીચે પહેરવાના ચપ્પલ છે, મોજડી છે, એવું બધું મળે છે. તમે બી વિઝિટ કરજો અહીંયા. તો ગાઈસ અમે ચાલતા જઈએ છીએ, ફટાફટ રેલવે સ્ટેશન પહોંચીને આપણે મળીએ. અહીંયાની માટી જોઈ શકો છો તમે, લાલ લાલ છે. ખબર નહીં શું ખાસિયત છે માટીની. રાજસ્થાન બાજુ તમે આવશો ને તો વધારે તમને લાલ માટી જ જોવા મળશે. અહીંયા ઘર બી લાલ માટીના જ બને છે. તમે જોઈ શકો છો કલર બી એકદમ લાલ લાલ છે. ના આ ઈંટ નથી, ઈંટ કંઈ બીજો જ કંઈ એવો પથ્થર છે. તમે જોઈ શકો છો અહીંયા ઘર બી એવા જ છે બધા લાલ ઈંટ. તમે આ ઘર જુઓ છે ને એકદમ લાલ ઈંટવાળું. ઈંટ નથી, પથ્થર એવા છે. ખબર નહીં, રાજસ્થાન આવો તો તમે પણ જોજો આવી. તો ગાઈસ તમે જોઈ શકો છો ટ્રેન તો આવી ગઈ છે, પણ અમારી નહીં. આ ખાલી આગળનું મેઇન એન્જિન બદલે છે. તમે જોઈ શકો છો આ ટ્રેનનો ડબ્બો બદલે છે એટલે મેઇન એન્જિન બદલે છે. ટ્રેન તો આવી જ ગઈ છે. गाइस भजिया पार्टी चाली रही है. अमेरा के रास्ते जैसलमेर की ओर यात्रा करनी है वो यात्री अपना उचित यात्रा भजिया पार्टी कर रही है. प्लेटफॉर्म नंबर 1 पर पहुंचे. ट्रेन तो आई नहीं है. जो हमारी ट्रेन आवानी है थोड़ा टाइम में 10-15 मिनट में. पब्लिक भी ऊभी थई गई है बधी. तो अमे अहींया चालता था. आपणे पोखरण अमने पोखरण रेलवे स्टेशन पर है. 10-15 मिनट में ट्रेन आवशे तो ट्रेन में बेसी जईए. फटाफट आपणे मळीए. जो तमे जोई लो आ बाजू मेन केम्प है आर्मी वाळानुं. अहींयाथी अंदर जवानो रस्तो है जे कोईने जवा तो देता नहीं. तो गाइस ट्रेन में ट्रेन में ऊपर बेसी गया है. તમે જોઈ શકો છો અમે આવી રીતે ટ્રેનમાં બેસ્યા છે. તો અમે કાલે સીધા સવારે 9:30-10 વાગે વડોદરા પહોંચીશું. તો ફટાફટ હવે થોડી વાર સુઈ જઈએ. પછી તો ખાવાનું છે, ભૂખ લાગી, કશું ખાધા વગર બેઠા છે. તો નાસ્તો વાસ્તો કરીને બેક ટુ બેક મળીએ. गाइस અમે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. આખી રાત બધા ઊંઘી ગયા હતા, કોઈ જાગ્યું નહીં. તો હવે અમે સ્ટેશન પર આવી ગયા છે. તો અમે હવે જઈશું ડાયરેક્ટ ઘરે. અને આજે આપણે કયો છે ભંડારો છે. તો ભંડારામાં ફરવાનું છે. ફટાફટ સ્ટેશનથી બહાર જઈને આપણે મળીએ. તો ગાઈસ અમે સ્ટેશનની બહાર આવી ગયા છે. આપણું રેલવે સ્ટેશન છે વડોદરાનું. હવે અમે ચાલતા જઈએ છીએ. સ્ટેશનની બહાર આવી ગયા છે.
અમે હવે રિક્ષામાં બેસીને જઈએ છીએ ઘરે. પછી રિક્ષા મળશે. આ જોઈ લો તમે, આ વડોદરાનું મેઇન રેલવે સ્ટેશન છે. પબ્લિક દરરોજ પબ્લિક આવે છે અને જાય છે. તમે જોઈ શકો છો આ બ્રિજ બને છે મેઇન.